જલાલપુર તાલુકાની એક 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર પરપ્રાંતીય યુવાનને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં 13 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બાળકી ઘરે એકલી હતી તે દરમિયાન એક યુવાને તેનો હાથ પકડી તેના ઘરમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો। આરોપી અવારનવાર લગ્નની લાલચ આપી સગીર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, જેના કારણે બાળકી ગર્ભવતી બની હતી। આ બાબત અંગે સગીરાએ પોતાના પરિવારને જાણ કરતા પરિવારે તાત્કાલિક જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી મધ્યપ્રદેશમાં રહેતા પરપ્રાંતીય યુવાન રાજેન્દ્રસિંહ લખનસિંહ રાજપૂતની ધરપકડ કરી છે। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી SC/ST સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સગીરાને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે। જલાલપુર પોલીસ સ્ટેશનના તારીખ 20/12/2025ના રોજ એક ગુનો નોંધાયો, જેનો ગુના રજિસ્ટ્રેશન નંબર છે 1481/2025 અને આ ગુનો છે IPC ની BNS ની કલમ 64(2)(1) 65(1) તથા પોક્સો એક્ટની કલમ 4(6) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(W)(1)(2) અને 325 મુજબનો ગુનો નોંધાયો છે, જેમાં જે આરોપી છે રાજેન્દ્રસિંહ લખનસિંહ રાજપૂત, જે મૂળ રહેવાસી MP નો છે, પરંતુ તે હાલ જલાલપુર વિસ્તારના જ ગામડામાં રહે છે અને જે ભોગ બનનાર છે એમના પિતરાઈ બેન સાથે એ રિલેશનશિપમાં એમને ત્યાં જ ઘરે જ રહે છે અને આ લોકો ભોગ બનનારના પિતરાઈ બહેનો જે ટોટલ જે બહેનો છે બધા એની સાથે જ આ લોકો મૂળ કામ કરતા હતા। તો આ અરસામાં એક વખત એમના જે રિલેશનમાં જે બેન છે અને એના બીજા બધા બહેનો એ જ્યારે કામ પર જતા રહેલા ત્યારે આ વ્યક્તિએ પાછળથી હું કામ પર આવું છું એવું કહીને બાનું ગોતીને એકલતાનો એને લાભ ઉઠાવ્યો અને એના ફળિયામાં જે દીકરી રહેતી હતી તો એમને બળજબરીપૂર્વક એના ઘરેમાં લઈ ગયો અને ત્યાં એના મરજી વિરુદ્ધનો એના શરીર સંબંધ તારીખ 20 ડિસેમ્બરના રોજ જ આ ગુનો નોંધાયો અને 20 ડિસેમ્બરના રોજ જ આરોપીને અટક થઈ ગયેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ આરોપીને તારીખ 21ના રોજ પ્રોડ્યુસ કરતા કુલ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।